વિશ્વાસનો ખૂની ખેલ પાલનપુરમાં 10 વર્ષ જૂની મિત્રતાનો લોહિયાળ અંજામ આવ્યો। 79 તોલા સોનું અને 2 લાખ રૂપિયા પરત ના આપવા પડે તે માટે એક મહિલાએ જ પોતાની સખીની કરપીણ હત્યા કરી નાખી। આટલું જ નહીં, પુરાવા નાશ કરવા લાશને સળગાવીને ગટરમાં ફેંકી દીધી। પાલનપુર સિટી વેસ્ટ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ મૃતક શાંતિબેન અને આરોપી રેખાબેન વચ્ચે ગાઢ પારિવારિક સંબંધો હતા। શાંતિબેને પશુપાલનના વ્યવસાયમાં રોકાણ માટે રેખાબેનને 79 તોલા સોનું અને 2 લાખ રોકડા આપ્યા હતા। પણ જ્યારે આ રકમ પરત માંગવામાં આવી ત્યારે ખેલાયો મોતનો ખૌફનાક ખેલ। ગત 22 માર્ચની રાત્રે રેખાબેને પ્રસાદ આપવાના બહાને શાંતિબેનને બોલાવ્યા અને નશીલો પદાર્થ ખવડાવી વાયરથી ગળે ટૂંપો આપી હત્યા કરી દીધી। લાશને પ્લાસ્ટિકની બેગમાં પેક કરી ઇન્કમટેક્સ ઓફિસ પાસે સળગાવવાનો પ્રયાસ કર્યો અને ત્યારબાદ હાઈવે વિસ્તારમાં આવેલી એક ગટરમાં ફેંકી દીધી હતી। શાંતિબેન ગુમ થયા બાદ સીસીટીવી ફૂટેજમાં તેઓ આરોપીની દુકાનમાં પ્રવેશતા દેખાયા હતા, જેનાથી પોલીસને શંકા ગઈ। કડક પૂછપરછમાં આરોપીઓએ ગુનો કબૂલ્યો અને તેમની નિશાનદેહી પરથી હાઈવેની ગટરમાંથી શાંતિબેનનો મૃતદેહ મળી આવ્યો છે। પોલીસે રેખાબેન અને તેના પતિ સહિત 4 લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે।